નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। પૂજાની શરૂઆતમાં સૌથી પહેલાં સંકલ્પ લેવાની પરંપરા છે। સંકલ્પ લેતી વખતે હથેળીમાં પાણી ચોખા અને ફૂલ મૂકીને ભગવાનનું ધ્યાન કરીને પૂજા કરવાનો સંકલ્પ લેવામાં આવે છે। જે ઈચ્છા માટે ભક્ત પૂજા કરી રહ્યો છે તેનું પણ નિશ્ચય સાથે ધ્યાન કરવું જોઈએ। સંકલ્પ દ્વારા ભક્ત મન વચન અને કર્મ દ્વારા ભગવાનમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે। ભક્ત પોતાની ઈચ્છા ભગવાનને કહે છે અને તેની પૂર્તિ માટે પ્રાર્થના કરે છે। સંકલ્પનો શાબ્દિક અર્થ છે અમુક કામ કરવાનું નક્કી કરવું। જ્યારે આપણે પૂજામાં સંકલ્પ લઈએ છીએ તેનો અર્થ એ થાય છે કે આપણે ભગવાનની પૂજા કરવાનો સંકલ્પ કરી રહ્યા છીએ અને આપણે નક્કી કરીએ છીએ કે આપણે કોઈ પણ સંજોગોમાં પૂજા અધૂરી છોડીશું નહીં। સંકલ્પ સંબંધિત માન્યતાઓ। સંકલ્પ સૌપ્રથમ પૂજનીય ભગવાન ગણેશની સામે લેવો જોઈએ। તમારું નામ શહેર ગામ કુળ તારીખ અને વર્ષનો પણ સંકલ્પમાં ઉલ્લેખ છે। એવું માનવામાં આવે છે કે આ પરંપરાનું પાલન કરવાથી પૂજા કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે। સંકલ્પ પછી જ ગણપતિ પૂજા થાય છે અને પછી આપણે જે પૂજા કરવા માગીએ છીએ તે શરૂ થાય છે। સંકલ્પ વિના કરવામાં આવતી પૂજા અધૂરી માનવામાં આવે છે। વિધિવત પૂજા સંકલ્પ લઈને શરૂ થાય છે। આ પૂજાનો પ્રથમ તબક્કો છે। સંકલ્પ લીધા પછી આપણું મન પૂજામાં વ્યસ્ત થઈ જાય છે। પૂજા કરતી વખતે એકાગ્રતા જળવાઈ રહે છે। ભક્ત શિસ્તમાં પૂજા કરે છે। સંકલ્પને લગતી વાર્તાઓ। દંતકથા અનુસાર રાજા પૃથુએ ભગવાન વિષ્ણુ પાસેથી વરદાન મેળવવા માટે યજ્ઞ કર્યો હતો। યજ્ઞ પહેલાં તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તેમની પૂજા ફક્ત લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહી છે। રાજા પૃથુના સંકલ્પ અને ઉપવાસનાથી પૃથ્વી પર સુખ અને શાંતિની સ્થાપના થઈ। પૃથ્વી રાજા પૃથુના નામ પરથી પૃથ્વી કહેવાય છે। રામાયણમાં શ્રી રામે રાવણનો વધ કરતા પહેલા ભગવાનના આશીર્વાદ મેળવવા માટે યજ્ઞ કર્યો હતો। યજ્ઞની શરૂઆતમાં શ્રી રામે પ્રતિજ્ઞા લીધી હતી કે આ યજ્ઞ ધર્મની રક્ષા માટે કરવામાં આવી રહ્યો છે। આ યજ્ઞના શુભ પરિણામોથી રાવણ જેવા અધર્મીઓનો અંત આવવો જોઈએ। મહાભારતમાં યુદ્ધ પહેલા અર્જુન મૂંઝવણમાં હતો અને તેણે શ્રી કૃષ્ણને કહ્યું હતું કે તે યુદ્ધ કરવા માગતો નથી। પછી શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો। શ્રી કૃષ્ણના ઉપદેશ પછી અર્જુનને સંકલ્પ લીધો હતો કે તે ધર્મના માર્ગે ચાલશે અને સંપૂર્ણ ઈમાનદારીથી યુદ્ધ લડશે। આ સંકલ્પ પછી જ અર્જુન પૂરી તાકાતથી લડ્યો। આ પરંપરાથી આપણી નિશ્ચય શક્તિ વધે છે। પૂજાની શરૂઆતમાં સંકલ્પ લેવાથી આપણી સંકલ્પ શક્તિ વધે છે। આ પરંપરાના કારણે વ્યક્તિના મનમાં પોતાના સંકલ્પો પૂરા કરવાની ભાવના જાગે છે। આપણે નિર્ધારિત કરેલા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે આપણો સંકલ્પ વધુ મજબૂત બને છે। દ્રઢ નિશ્ચય સાથે કરેલા કાર્યમાં સફળતા ચોક્કસ મળે છે।